તો હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ્સ અને મારા નયા બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે મારા બ્રહ્મચર્યનો છે 54મો દિવસ. વર્કઆઉટ તો થઈ ગયો, વર્કઆઉટ પહેલાં જ કરી નાખ્યું, પછી ઘડીક બેઠો તો મમ્મી પાછળ. તો હવે આપણે મારે થોડુંક એડિટ કરવાનું બાકી છે, તે એડિટ કરી નાખવાનું. ઓલા બધે ઢગા જે હોતા એને ઉઠાડો. તો મિત્રો આપણે નાસ્તો કરી લઈએ. નાસ્તામાં અત્યારે ફરાળ કરવાનો, કારણ કે રામનવમી રહ્યા છીએ આપણે, એટલા માટે. સારું, ચાલો પછી મળીએ આપણે પાસે. તો મિત્રો આપણે જગ્યામાં દર્શન કરતા આવીએ અને થોડીક માર્કેટમાંથી નાની વસ્તુ લાવવાની છે, પછી આજે ગામડે જવાનું છે માતાજીના દર્શન કરવા. ક્યારે બતાવું છું શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, રામ જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય. તો આ તેના મિત્રો બધા શરમાય છે, ભાઈ હમ જવા માંડે તો મારા વિડીયો ઉતારવામાં. તો સારું, ચાલો આપણે તરબૂચ ખાઈ લઈએ, કારણ કે આજે રામનવમી જેવું છે, એટલા માટે ખાલી ફ્રૂટ ને એવું બધું ખાવાનું. સારું, ચાલો. તો મિત્રો અમારે જવાનું છે માતાજી, તો માતાજી દર્શન કરતા આવીએ ગામડે. સારું, ચાલો. અને તડકો અત્યારે બહુ છે. એમાં શું વાંધો? તમારો વિડીયો ઉતારો શું વાંધો? તમે જોઈ વિડીયો?
વિજય કાકાને કયો તો બતાવે કા બતાવ્યો ને તો મિત્રો આપણે મોસંબીનું જ્યુસ પી લેવી. હવે થોડું કામ છે તો અહીં સુધી રાખશો આપણે. તો ફ્રેન્ડ્સ હવે આપણે અહીંયા સુધી રાખીએ. અને ફરાળ એક ટાણું તો કરવાનું ન હોય, ખાલી ફરાળ કરવાનું રીતે કરવું હોય તો. એટલે સવારે ખાલી વેફરને ચા પીધો અને રોટી ચા પીધો, બાકી તો ફરાળી ચેવડો ને એવું ખાવ. સારું ચાલો તો અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી આપશો રામ રામ અને જય માતાજી.